ભગવા ભેગની જોડી ઝંડાને લાલ પીડીએ બંગડીઓ મારી નાતને માતા આવજો મારી જોગણીના મોતીથી મોઢા એ ભાઈ આ નગાણાના ઓગણે જોગણીના મોતીથી મોઢા મારનારો મારા 18 આલમ મારી બોન દીકરી ગાય કુંવાસી હું વડા વાહકનું કરનારી નવ વર્ષના રાવણદેવ સમાજની જોગણી હવને મજા કરું છું હું 9 વર્ષના નાથની માતા હવને મજા કરું છું મારો ભગવાન હવની લાજ રાખશે મારો નાથ હવની લાજ રાખશે હું માતા કરું છું કે ભાઈ ભોળાભાઈ આ મોડો ભોળાનો આ જોગણીનો માતા કરું તમારા ઓગણે મહેમાન પર હું મારી કોણ ગાય દીકરી કુંવાસીએ જે હેડ પાડી છે હું પરમર મારું ભગવાન રાખશે હું સમાજની માતા છું ભાઈ મારી નાતને મજા પરવીણભાઈ જયંતિભાઈ દેવજીભાઈ પરનાથને હવાઈ મજા કહું છું દુનિયા એવી વાતો કરે કે રમેલ જોવા જાવું છે રમેલ જોવા ના જવાય રમેલ ઓભળવા જવાય હું માતા આવું છું કોક મારી બોન દીકરી કોક મારી ગાય કુંવાસી આ નગણાના જોગણીની આશા લઈને આવી હોય એને ખબર હોય કે મારો વખો છે ને જોગણી પાસે ખોળો ભાગડી કરીશ તો જોગણી મારો વખો મટાડશે પણ પછી તમે વાતા ઊંસા ના હોત મારી બોન દીકરીની વાત મનમાં રહી જાય વાતો કરવાના ટાઈમે વાતો કરવાની હોય ગાવાના ટાઈમે ગાવાનું હોય મારી માતા બોલે એટલે વભળ્યા ટાઈમે વભળવાનું હોય હું એવી 9 પરગણાની માતાઓ કહું છું મજા કહું છું આ ગાદીએ ખૂબ મજા કહું છું ભાઈ 18 આલમને હું માતા એવું કહું છું પૂરા ભાઈ કે જેનો માવતર રાજી એની હું માતા છું જેના ઓગણે માવતર રાજી જેની બોન દીકરી રાજી જેના ગાય કુંવાસી રાજી એની માતા છું પછી માએ કુદર 500 રૂપિયાનો હાટલો ના પાડ્યો હોય મન માતા 5000 ની ઓઢણી લાવો જોતું જ નહીં હું તો માતા આવું કહું છું બાપને કુદર હેત કરી રોટલો મોહાણીને ખવડાયો ના હોય કે લે માતા ચોખા જેની થાળી જોતી જ નહીં ભાઈ દુનિયાની કહેવત છે કે ઉમરાવાળી રાજી તો હું ડુંગરાવાળી રાજી રાજીને રાજી ઘરનો દીવો જાગતો હોય ઘરના દીવે હાથ જોડજો કોદાળો વખાની વેળા આવે મારું નામ 9 પરગણાની માતા ના કહેવાય ભાઈ હું બોળી સમાજની માતા છું હું બોળી ઘડીની મારા આવજો તમારી માતા ના ભાઈ અને 1000 વાર કહું છું ભાઈબંધ હારો રાખો ને હાચો રાખો સલાહકાર હાચો જોવે હું માતા આવું કહું છું મહાભારતમાં જોઈ લેજો શકુનીએ ચોય તલવાર નહીં ઉપાડી પણ ખોટી સલાહ હારીને ગૌરવનો વિનાશ કરાઈ નાશે હું માતા આવું કહું છું
અને પાંડવો ભેગો મારો નાથ હતો એનો જય થઈ ગયો. આપણે તો કેવું થાય છે ખબર, ભેળા ફરતા હોય ખોટું કરીને આવે કે તારી વાત ના થાય. ના, હગો બાપ હગો ભાઈ હોય ખોટું કરીને આવે ને બહુડું પકડીને કહેવાનું ભેગો રાખવો હોય તો રાસ ને ન રાખવો હોય કોઈની, પણ તું આ ખોટું કરીને આવ્યો છે. એને હાચો સલાહકાર કહેવાય, એને હાચો ભાઈબંધ કહેવાય. વાજા ભેળું ભૂરાભાઈ વગાડે અને ભાઈબંધ ન કહેવાય. હું તમારા સમાજની માતા આવું કહું છું. ભાઈ દુનિયામાં ભાઈબંધ હાચા રાખવા, સલાહકાર હાચા રાખવા. દુનિયામાં તમારા ભેગો બેહનારો, અને એવું નહીં માતા કોઈ ગજાન ચક્કર લઈને ના આવે, એ તો કના રૂપમાં આવે. તમારે ઓળખવાની તમારામાં તાકાત જોવે. એક ભાઈ બિલ્ડિંગ લેશે ઉભો, ઓફળજો ભાઈઓ, બિલ્ડિંગ લઈને લેશે ઉભો તો અશુભાનો ધોળ્યો આમ જેવો ધોળીને 50 એટલે શેટો છે, આખી બિલ્ડિંગ પડી. બિલ્ડિંગ પડી ને સદારામ મહારાજ મારો ભગવાન ખૂબ મજા કહે છે. ભાઈ બહુ મજા, તમારી પાઘડીનો રંગ, તમારી પાઘડી એ મજા રહે એવું હું તમારા સમાજની માતા કહું છું. મારો ભગવાન હવની વર રાખશે. ભાઈ નાભીથી ધૂણો, નાભીથી બોલો, નાભીથી વાત કરો ને તમારો ભગવાન ચોય આગા પાછું હોય તો ભેળું થયા વગર ન હોય. ભાઈ પણ પૈસા મન મંદિરમાં જીવ જૂતમ હોય પોતાનો મેળ આવતો. સંતોએ કીધું છે ભાઈ પૈસા ખોટું ના લગાડતા હો, પણ પાછું હું વોશિંગ પાવડર વાળી માતા નહીં, મન પાછું ગમતું નહીં. તમારી વાતો તમારા ઘેર, મારી માતાનું વેણ કોઈ દિલમાં ઉતરી જાય. વધારે તો નહીં કહેતી, પણ હું નવ પરગના રાવણદેવની માતા હોય ધરતી હું, મારો બોલ કદાચ ઉતરી જાય ને વધારે નહીં કહેતી, પણ ભૂરાભાઈ આ રવેલમાંથી 1-2 જણાનું તો મન ઘેર આવે આવે ને આવે એવી હું માતા છું. ભાઈ લાવું ભાઈ પેલું બિલ્ડિંગ પડ્યું ને એટલે આખું ગોળ ભેગું થયું. તમે બચી ગયા, બચી ગયા, બચી ગયા. કાકે પેલા ગોડાના પગ પકડી રાખ્યા. એટલે કે ગોડાના ચમ પગ પકડો છે કે ગોડો મારો ભગવાન છે. એ ચમ કઈ રીતે ગોડો ભગવાન છે કે આ ગોડે મને પથરો છોડ્યો એટલે ભગવાન છે, કે પથરો છોડ્યો તોય ભગવાન છે. કે હા, હું બિલ્ડિંગ નીચે ઉભો તો ગોડે મને પથરો છોડ્યો, ઈ પથરો લઈને ગોડાને હું પાછો દોડવા પાછળ દોડ્યો અને બિલ્ડિંગ પડી. ગોડે પથરો ના છોડ્યો તો હું મરી જો. એ અમુક ટાઈમે પથરાય કોમ આવે એવું હું માતા કહું છું. પણ ઓળખવાની તમારા તાકાત જોવે. ભાઈ માતા કોઈ ગજાન ચક્કર લઈને કે લે બટી હું નહીં પાડતી. માતાના મારો ભગવાન મારો નાથ ઘેર ઘેર ન પહોંચી શકે ને એટલે માવતરનું સર્જન કર્યું છે. માવતરને રોજ દાડો ઉગે પગે લાગજો, દાડો આડો કરું હું રાવણની માતાને કહેવાનું. તમારા ઓગણે તમારા માવતર રાજી બેઠા છે ને, તમે મને પગે લાગ્યા વગર ઘેરથી નીકળી જાઓ, તમારો માવતર આવીને મને ખોળો પાકડી કરશે. મારી મારો છોકરો બહાર ગયો છે, હોર રાખજે, એની વાત છે. પછી માવતર રોતો હોય કે મારી અમને આલજે, મારા પાસે સેફ ની હું માતા આવતો છું. ખૂબ મજા કહું છું. અમુક ધૂણવા બે એટલે કે હે હું મળદની માતા, વળી પાછા ઘડીક રહીને કાતો ધૂણવા બે કે હે હું ગરીબની માતા. એ માનવું છે અમારે તો એ ખબર પડતી. પણ ભૂરાભાઈ બે વાત સાચી છે. મળદ કને કહેવાય? મળદ મારી બૂન દીકરી આવા ઉનાળાના તાપમાં હેરાન થતી હોય ને ગાડીમાં જોઈ જાય ને, અને કોક અધર્મી જેનો રોમ હાજર ના હોય ને એને જ કબૂતી હુજે. ઈ કોક હેરાન કરતો હોય ચાલુ ગાડી ધમકું મારે કે ઈ બૂન પેલા મને મારી નાખ, એને મળદ કહેવાય. અડધી રાતે મહેમાન આવે એટલે ચા પાણીનો આવકારો, દરવાજા ખુલ્લા હોય એને મળદ કહેવાય. ફોજે 7 વાગે કમાડ વાસી શીસડી ખાઈને હુઈ જાય એને મળદ ના કહેવાય. હું માતા આવું કહું છું, મહેમાન કરુણાના મળદ રહેજો, આવકારાના મળદ રહેજો. આવકારે મજા ન કરો મારું નોમ માતા નહીં ભાઈ. અને એકલું એવું નહીં, આ દાખલાનું બોલવું એ ભૂરાભાઈ કરી બતાવું છું. મારા ભગવાન જોડે ભીખ માજી કોની કરી બતાવું છું. ભાઈ મને
અને મારી સમાજ હથેળીમાં લાગ લડાવે છે, હું સમાજને ન લડાવું, મારું નોમે માતા ના કહેવાય. હું તમારાથી ઉજળી છું, તમે મારાથી ઉજળાશો. હું માતા ગમે એવી જબરી હોય, પણ તમે પૂજવા વાળા ના હોય તો એકલી મઠમાં બેઠી બેઠી શું કરું? તે મોર પેશિયા રળિયામણો લાગે, પણ પેખે પેખે ફેર હોય. તમે મારા પેખર બની ગયા છો. ભગવાનના પગ પકડીને આ પેખું કોનુડાના મુગટે ન અડાડું, મારું નોમ વળાની માતા ના કહેવાય. એ આ ગાદીએ મજા આયા જ્યાં બેઠા ઉઠ્યાનું પરમણ રહેશે. નાયા ભાઈ જયંતિભાઈ, નોમ આવડે અને મજા, નોમ ના આવડે અને મજા ના કોમેન્ટ આવે પાછી. વાજી કે અમારું નામ બોલ્યા જ નહીં. પણ ભાઈ આખા પંચને મજા કહું, પંચમાં તમે બધા આવી જાઓ. કદાચ મારા ઝાડવાના નજરમાં આવો ના આવો, પણ મારી જોગણીના કેમેરામાં તમે હંમેશા છો. દિલમાં ન રાખું, મારું નામ તમારી માતા નથી. ભુરાભાઈ આ જ્યાં આયા જ્યાં બેઠા ઉઠ્યાનું પરમણ મારો ભગવાન રાખશે, મારો નાથ રાખશે, હું માતા કહું છું. પણ હળી મળીને રહેજો, હળી મળીને રહેવા મજા છે. 50 હો ઘર હોય એટલે બોલવાનું થાય, પણ મોઢેથી બોલવાનું, વતેડેથી મનથી ગોદાળ ન બોલવાનું. વેળા નહીં વેચાય એવું માતા કહું. તમને ખબર છે ને કે હાવેણો જ્યારે હાવેણી કચરો કાઢે, પણ હાવેણી ખુદ છૂટી પડી થાય, ઈ દાડે ઈ કચરો થઈ જાય. એટલે આપણે પૈસા ભેળું રહેવાનું છે. આવી વાતો લઈને નીકળીશું. મારો ભગવાન સૌની લાજ રાખશે, બેઠા ઉઠ્યાનું પરમળ ભુવાજી રાખશે, એવું હું માતા કહું. ભાઈ ભુરાભાઈ આ જોગણી બેઠી પેલા ઝાડવાને એમ આ પ્રતિષ્ઠા થઈ હતી 10, 12 વર્ષ 15 વર્ષ થયા છે. ત્યારે ભૈયા નતું અવરણ વસવસો હતો. તે દ્વારકા દર્શન કરવા ઝાડું જેવું હતું, ગમે એ થાય, પણ નગણા દેવી તારીખે જ્યાં અંદર સાચો. આ તમારો પ્રેમ છે ને અમારી સમાજનો પ્રેમ છે. લો તાર આયા જ્યાં બેઠા ઉઠ્યાનું પરમાણ રહેશે, મારો ભગવાન હવની લાજ રાખશે. હવ એવું કહેશે કે આયા છો એવા મેળવા આવીશ, પણ હું વડા બેહનારી નવ પરગણા રાવણ દેવની માતા એવું કહું છું કે આયા છો એનાથી હવાયા ઘેર મેળવા ના આવું, મારું નામ માતા નહીં કહેવાનું. બોલો દ્વારકે કનૈયાની. દશરથભાઈ ચોંડુગરી, ભુવાજી દશરથભાઈ ચોંડુગરી.